સવારે બહુ મોડા ઉઠ્યા છે તો બધા આસ્તાભાઈને બધા અને હવે દુકાન જવાનું છે દીપકની દુકાને ફટાફટ એટલે મોડું થઈ ગયું છે એમ તો ફટાફટ આપણે મળીએ ડાયરેક્ટ દુકાન. હવે અત્યારે આવી ગયા છે અહીંયા દુકાને અને બાજુમાં આ બાજુ ગેમ ઝોન છે ને એ બાજુ શું કહેવાય આપણે જીમનું ને બધું બહુ બધી વસ્તુઓ છે. એ બાજુ સ્વિમિંગ પુલ બી છે દેખાતું હોય ને તો થોડું હા જો બ્લુ બ્લુ છે ને એ બાજુ સ્વિમિંગ છે. વચ્ચે અહીંયા આસ્થા રમે છે મેં એને દીધી. ઓ માય ગોડ વ્હાઇટને જ પાડ્યું સ્કેમ કરી નાખ્યો આસ્થા. આસ્થા અહીંયા રમે છે દીદી એ બાજુ બેઠી છે એ બાજુ પેલું કંઈક એકલી એકલી રમે છે અને મેં કરી નાખ્યું છે ને ગરીબ જો ગરીબ ને કહીશું જોઈજો. હવે આ બધું ભરીએ અને બીજી કોઈ ગેમ આપણે જોઈએ. ભાઈ અત્યારે નીકળી ગયા છે પછી આપણે કહીએ આગળ જવા માટે એક્ટિવા. હવે આજે પિયાને એક્ટિવા નીકળે છે. વાહ ભાઈ શું ગામ છે આ તો પેલી એમજી ગ્લોસ્ટર એ ભાઈ BMW મર્સિડીઝ BYD મર્સિડીઝ બધી ભાઈ હેવી ગાડીઓ છે એ બાજુ. આસ્થાબેનને ચશ્મા મળી ગયા. આસ્થાબેન કશું કહેશો? કેમ કે ભાઈ વઘાર કેટલા દીધા છે આપણે? 5 વાગી ગયા અને કોશિશ જવાનું છે 5:30. હા એટલે ફટાફટ આપણે નીકળીએ ત્યાં આપણે ઘર જવા માટે મળે. હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈએ. દીદી ભૂત તો જેવું કરે છે ત્યારે હાય કેવું આ જો છે કમ્પ્લીટ ભૂત છે ને ગાઈઝ. અને બીજું ભૂત આવે જો આપણી નીચેથી બધા જોવા લાગ્યા પર અઘરી આપી આ જબરું હતું. શું કરો છો પણ આ કેમ આવું છે આવું ગરીબી गरीब होता है ना उनकी आदत से गरीब ला 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 ओ जारे છે ને મેં નન્ની હતી ને ત્યારે આવું બધું કરતી એટલે તું છપરી છે ને છપરી આમ બધું કરતી પછી તો બરફ ખાતી બધું પેની માને બરફ જ નહીં. ઓ માય ગોડ બરફ જ દીધો તો પેલું રીલ વાળું કે ને દીદી ખબર નહીં. અચ્છા જલ્દી મર એક ઓછું જલ્દી મર. હવે ભાઈ અત્યારે કેટલા વાગ્યા છે દીદી બતાડજો ખોલ ને ભાઈ. ઓ માય ગોડ એસ્થેટિકા 8 છે અને હવે ભાઈ ઊંઘ આવે છે. અત્યારથી 8 અમને ઊંઘ આવે છે. 8 સૂટ થઈ છે અને હવે દીપાબેન આવવાના છે થોડી વારમાં. આપણા ફોઈ આવે પછી ખાવાનું બનાવશે પછી આપણે ખાવાનું ખાઈને પછી આટો બાટો મારવા જઈશું ત્યારે આપણે જોઈએ શું કરવાનું છે. આ તેરે નામ કેમ કરે ભાઈ? ચલો જાણીએ યાર આપણે મળે ભાઈ બ્લોક પર એટલે બ્લોક પર પછી કઈ ખાવાના ટાઈમ પર ડાયરેક્ટ જાય. હવે અત્યારે દીપાબેન હાઈ કર દો હવે આવી ગયા છે અને દુકાનથી અને મસ્ત આજે ભાઈ દાબેલી બનાવી છે. આ કમ્પ્લેટ શું સજાઈ છે ભાઈ. અત્યારે આપણા જીયાનભાઈ જો જીયાનભાઈ કેટલા રૂપિયાની એક દાબેલી? 25 રૂપિયાની એક દાબેલી ખાધી અને બટરવાળી લેવી હોય તો 40 રૂપિયાની. 40 રૂપિયાની એવું. અને તમારા હાથે સ્પેશિયલ ખાવી હોય તો લાવો ચલો એ કર. ઓ માય ગોડ અકાતબાની વાત કરી નાખી જીયાનભાઈ. લાવ ને પણ ખાવા બેસી ગયા દીદી. ચલો હેણો જલ્દી આસ્થા ત્યાં બનાવીને આવે છે. પહેલી જીયાન તું લે છે ને
જીયાનની દાબેલી બને છે. આ બની ગઈ છે, પહેલી જ હાથમાં આવી છે જીયાનભાઈ. ચટણી તો જો એટલે કેટલી વાર ઊભો થઈશ ભાઈ? દીદી લાવ ભાઈ ચટણી જે રાખો ભાઈ મારી ડીશમાં લેવાય ડીશમાં વાડકીમાં भाई आ गई तो उसमें मेरी कोई वाक नहीं. वाक મારે नहीं જેટલા हाँ. આટલી ડીશ થઈ એટલી જ લીધી आई गई भाई જીયાનભાઈ પહેલી દાબેલી. હા લે અને હવે ખાધા બાધા પછી મળી. આનું નામ છે બિટ્ટુ. અને તારું? હર્ષ. હવે કાલના બ્લોગમાં જોજો બસ થાય છે. હા ને તું બી આવીશ. અને પેલા બી આવી જો અને હવે અત્યારે જમી કરીને ઊભા થઈ ગયા છે. અને અત્યારે આયા છે ભાઈ અહીંયા નીચે ચાલવા. એમ ચાલવા નીકળે અત્યારે પેલું કંઈક હારા કેફેની અમે બેહીને આવ્યો. આ તો બુલેવર્ડથી અમે બેહીને જ્યાન શું કરે જો જ્યાન ઉભો લા નાટક કરે છે ને. અત્યારે ભાઈ અમે બધા અહીંયા બધા બેઠેલા છે અમે. હવે આરસીબીને અસરને છે જોઈએ અડધા. ચાલની બોલમાં 112 રન છે. થાય ના થાય એટલે કહું. અને આપણી આસ્થાબેન દીદી કઈ કહેશો? યનભાઈ શું કહે? આથી બી જીતે તો 100 રૂપિયા આપવા તૈયાર રહેજો જો ભાઈ બોલું છે આ બ્લોગમાં જ્યાનભાઈ હાલશે નહીં હાલે અંકોડાય નહીં હાલે વટ ડબ્બી હારી. જ્યાનભાઈ હવે કોલગેટ લેવા જાય છે. અને અત્યારે મસ્ત જગ્યા છે લર્સ નહીં આવો હવે અહીંયા આગળ આધા બુલેવર્ડ્સ કરીને છે. અહીંયા આગળ અમે બધા બેઠા છે ભાઈ. અને મસ્ત જગ્યા એમ તો શાંતિ છે યાર. બધા અહીંયા બેહવા આવે. સુરતની હરતી પડે અહીંના આ એરિયામાં જે આવે છે ને બધા બેઠા છે. એમ તો એ બાજુ દેખાડું જે દેખાય છે ભાઈ. એમ તો મજા આવી રહી છે અહીંયા. પણ વડોદરાની વાત અલગ હે. એ બાજુ બેઠા છે બધા. એ બાજુ બી બધા બેઠા છે. અને હવે ઘર બહાર જઈએ. ઘર જઈને આપણે મંદિર આવતા રહ્યા છે. રખડી બખડીને હવે જ્યાં એની બોડી બતાડે જો સ્ટેપ જોઈએ ને બધા સર્બિયન લેડી જો અઘરું ભાઈ અઘરું. રીકેપ બાય આજના દિવસ માટે હર હર મહાદેવ જીયા ચાલ અમે બાકી અમે કરીશું. ચલો ભાઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જલ્દી કરો. બોલે. હવે કાલના બ્લોગમાં એવદી જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. સાડા 11 ગરબા ચાલુ.